મિત્રો હવે આપણે કોડીનાર ગયા હતા ને હવે કોડીનારથી વહી આવ્યા છીએ ને પાછા વાડીએ આપણે ગાંધીગીરમાં આવી જઈએ છીએ ને ગાંધીગીરનો અદ્ભુત નજારો તમને દેખાડું છું હવે તો મિત્રો આપણી આ ગાંધીગીર છે મિત્રો। હવે આપણે વાડીમાં એક આંટો મારતા આવીએ વાડીમાં કેવો પાક ઉગ્યો છે। તો મિત્રો આપણી છે મેં આગલા બોકમાં એક આ ડુંગળી મારા દાદાની બતાડી હતી તો હવે પાછી એકવાર ફરીથી જોઈ લો। હવે આપણી ડુંગળી નાની નાની છે અને ચણા તમને દેખાડું છું હવે તો મિત્રો હવે આપણે આપણી વાડીએ પૂગી ગયા છીએ અને આપણી છે ડુંગળી નાની નાની ને આ જવાર છે। તો મિત્રો કેવી અમારી ડુંગળી છે જરાક કોમેન્ટમાં બતાડી દેજો અને હવે હું તમને ચણા બતાડવા લઈ જાઉં છું। તો મિત્રો આપણા ચણા આપણે ફૂગી ગયા છીએ અને આપણા ચણા છે મિત્રો ને આ પણ કેવા ચણા વીઘા છે એ તમે જરાક કોમેન્ટમાં કરી દેજો ને કેમ કે આ થાંભલા એટલા માટે ખોડવામાં આવ્યા છે કે કાયમીના રોજ ગળી જાય છે અંદર એટલા માટે ને આ આપણે અટાણે આગળ ઘેરે જવાનું છે તો બનેલા રહેજો આપણા બ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો મિત્રો। હવે પાછા આપણે મકાન તરફ નીકળવા ગયા છીએ તો મારા પપ્પા મને હાથ કરે છે કે હવે ઘેર જવાનું છે એટલે તું અહીંયા હાલ કારણ કે આજ અમે કોડીનાર ગયા હતા ને કોડીનારથી આપણે મેં આ નવો કોટ લીધો છે। તો મિત્રો આપણે ફાઇનલી આપણા મકાને પૂગી ગયા છીએ અને મારા પપ્પા મારા દાદા સાથે વાત કરે છે અને અટાણે એ ગાડીએ ઊભા છીએ તો હાલો હવે આપણે ઘેરે જઈએ અટાણે। તો મિત્રો મારા પપ્પા છે કેમ કે કાલા બેરા અને મૂંગા છે કારણ કે એ પહેલેથી જ એવા છે તે એના ભગવાનને આપણે કૃપા કરીએ કે આપણે કાંઈ તકલીફ ન થાય જોઈ અટાણે ઘરમાં જાય છે હવે તો હવે આપણે ઘેરે આકડી જવાનું છે અને ઘેરે જઈને આપણા મમ્મીને મળીશું અમને ને મારા ભાઈને મળીશું। તો આ આપણી ગાંધીગીર છે ને આ ગાંધીગીરને વચમાં એક આવેલું એક રસુલપરા ગામ છે અને ગાંધીગીરમાં રહેવાની એક તો અલગ જ મોજ છે મિત્રો। તો હવે આપણે મારા પપ્પા ગાડી હવે આગળ આયા લાવી છે ને બેસી જાય એમાં।